નિંડોલી ખાતે આવેલા ઇમ્પોરિયલ બિઝનેસ હબમાં લેબોરેટરી સંચાલક પર હુમલા મામલે આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. નિંડોલી ખાતે આવેલા ઇમ્પોરિયલ બિઝનેસ હબમાં રાધે લેબોરેટરી નામે અશ્વિન કલસરિયા લેબ ચલાવે છે. અશ્વિનના પિતાએ દિનેશ હરિયા નામના ઈસમ પાસેથી વ્યાજે પૈસા લીધા હોય જેને લઈ તેના લેબોરેટરી સંચાલક પુત્ર પાસે ઉઘરાણી કરાતી હોવાના આક્ષેપ કરાયા હતા. લેબમાં ઘૂસી જઈ લેબોરેટરી સંચાલકને માર મારવામાં આવતા પોલીસે ફરિયાદ કરાઈ હતી, જેને લઈ નિંડોલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ કલસરિયા અશ્વિન વજુભાઈ છે. વજુભાઈ, શું ઘટના બની તમારી સાથે? ગઈકાલે તારીખ 3ના રોજ હળિયા દિનેશ બાલુભાઈ નામનો શખ્સ મારી લેબ પર આવેલો હતો, જેના પાસેથી મારા પપ્પાએ 6 લાખ રૂપિયા લેલા છે. એને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ તો આપતા હતા અમે, તો એ અવારનવાર અમારા ઉપર કોલ કરીને યા તો લેબ પર આવીને ધાક ધમકી આપતો જ હતો. તો ગઈકાલે સવારે 10:30ની આસપાસ એ આવ્યો ને ડાયરેક્ટ મને બહાર બોલાવ્યો. તો બહાર બોલ મને સીધી ગાળ આપી. તો મેં એને ગાળ આપવાની ના પાડી. તો એ ડાયરેક્ટ મારા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારા ઉપર હુમલો કરી દીધો, જેના લીધે મને માથામાં ઈજા થઈ, હાથમાં ઈજા થઈ છે. પછી હું મારી બાજુમાં હોસ્પિટલ છે, લોટસ હોસ્પિટલ, ત્યાં મેં ડાયરેક્ટ સારવાર લીધી. ત્યાં સારવાર લીધા પછી થોડુંક વધારે તબિયત બગડતા મને સિવિલમાં રેફર કરવામાં આવ્યો છે. કોણ વ્યક્તિ છે, શું કામ માટે તમને મારવા આવ્યો? એ છે હળિયા દિનેશ બાલુભાઈ, જે અવારનવાર ડ્રિંક કરી જાય છે, એના લીધે અમને પછી હેરાન કરે છે. પૈસાની લેનદેન છે એના લીધે જ આવ્યો હતો. કેટલા રૂપિયા લીધા, કોણે લીધા? 6 લાખ રૂપિયા લીધેલા, એ પણ મારા પપ્પાએ લીધેલા હતા વ્યાજવા. કેટલા સમયથી લીધા? 2 વર્ષ થયા છે એનો. શું કામ આ રીતના તમે હેરાનગતિ કરતો? એ તો કંઈ ખબર નહીં કઈ રીતે પણ એને મજા આવતી હશે તો જ આવતો હશે. ડ્રિંક કરીને આવી જાય છે. કાલે પણ કદાચ ડ્રિંક કરેલું જ હતું. પોલીસ દ્વારા મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી? હા, અમે પોલીસ કેસ કરેલો જ છે. અત્યારે એની કાર્યવાહી ચાલુ છે અત્યારે હાલમાં.